હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં 9મું ચેપ્ટર રત્ન ભોજન જેનો ભાગ 2 ની સરળ સમજૂતી જોવા જઈ રહ્યા છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ભાગ 1 ની અંદર જોયું હતું કે શક સરદારો અને એમને શું પીરસવામાં આવ્યું હતું? રત્નો અને સુવર્ણ રજતના ટુકડા, જ્યારે બીજા બધાની થાળીમાં કંસાર હતો। બરાબર? તો હવે આપણે ભાગ 2 તરફ આગળ વધીએ તો શું કહે છે? એટલે કહ્યું બધાની થાળી પીરસાઈ ગઈ એટલે કે હા, શરૂ કરો જમવાનું। વિદ્યાર્થીઓ જમવા માંડ્યા। યવન સામંત ને એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળીઓ રાખીને બેસી રહ્યા। શું કે છે? કોણ કોણ? યવન સામંત અને બીજા એમના જે સરદારો હતા। બરાબર? તો આ જે મહાક્ષત્રપ હતા એમનું કદાચ અપમાન થઈ જાય, બરાબર, એ બીકથી એના હાથમાં એ કોળીઓ રાખીને બેસી રહ્યા। એલ તો નિરાતે નીચું જોઈને જમતા હતા। જે મહર્ષિ એલ હતા એ તો નીચું મોઢું રાખી અને સરસ જમતા હતા। મેનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો। બરાબર? મેનેન્દ્ર જે હતો એ નીચું જોઈને બેઠો હતો। તેના મોં પર વાદળી પથરાઈ હતી। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ વાદળી છે એ પાથરવાની હોય નહીં। બરોબર? અહીંયા કઈ વાદળી છે, આપણે એમ કહેતા વાદળી પથરાય, તો વાદળી એ કોઈ વસ્તુ નથી। બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોઢા ઉપર કરચલીઓ જોવા મળી। બરાબર? મોઢા ઉપર આપણે કહી શકાય વાદળી એટલે કરચલીઓ જોવા મળી, એટલે કે જાણે કે પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું એમ। ઓચિંતાના ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્ર નિધિએ પૂછ્યું। જો શાસ્ત્ર નિધિ હતી એને અચાનક ઊંચું જોઈને શક સરદારોને કીધું, અરે આપ જમતા નથી? શું કામ જમતા નથી? વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે એમની થાળીમાં શું પીરસ્યું હતું? રત્નો। બરાબર? સુવર્ણ રજતના ટુકડા, એટલે કે છે ટૂંકમાં આપણે એમ કહેવાય ને પ્લાન હતો એમ। અરે એ કે તમે જમતા કેમ નથી? કૃષ્ણ, આ અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું? અતિથિ એટલે મહેમાન, આપણે આવેલા જે આમંત્રિતો મહેમાન છે ને આટલું જ કેમ પીરસ્યું? વધુ સામગ્રી લાવતો બહેન, એટલે કે હજી તું વધારે લાવતો। બરાબર? કૃષ્ણને કહે છે આટલું જ કેમ પીરસ્યું? હજી તું વધારે લાવતો બહેન। વિદ્યાર્થી મિત્રો, તમારે ભાગ 1 જો જોવાનો હોય, સમજવો હોય, કે પછી અન્ય કોઈ બીજા વિષયના વિડીયો જોવા હોય, કે પછી પરીક્ષાના સમયના પેપર જોવા હોય, તો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની છે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરવાના છો? ગેમ ડાઉનલોડ કરવાના છો। તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, બરાબર, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। જેમાં તમે ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર તમે ઉમેરી શકો છો। બરાબર? સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો, એટલે આમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। તો ચાલો આપણે વાત કરીએ આગળ ફરી પાછી। જો અહીંયા તમે જોઈ શકો છો મહર્ષિ એલે છે ઋષિ, બરાબર, એમને આવીને દંડવત પ્રણામ કરે છે। પછી આ બધા શક સરદારોને બધા જમવા બેસે છે, કૃષ્ણ છે એમને પીરસે છે। રાંધણીયામાંથી 2 હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ ભરીને, સુવર્ણ એટલે મેં પહેલા જ કીધું સોનાના થાળ ભરીને શોભન મુખ કૃષ્ણ બહાર આવી। બરાબર? જો રાંધણીયામાંથી એટલે કે રસોડામાંથી કહેવાય। તો શું કહે છે કે તમે કેમ જમતા નથી? હજી તમારે વધારે જોઈએ છે? તો વધુ સામગ્રી લાવતો બહેન, એટલે વધુ સામગ્રી રસોડામાંથી લાવે છે। તો 2 હાથમાં રત્નો
તથા સુવર્ણના થાળ એટલે કે સોનાના થાળ લઈને શોભન મુક્ત કૃષ્ણા જે છે એ શું થાય છે તો કે બહાર આવી. ક્યાંથી આવી? શોભન મુખ એટલે વિદ્યાર્થી મિત્રો થશે સુંદર મુખવાળી. તો સુંદર મુખવાળી કૃષ્ણા છે એ શું આવી? બહાર આવી. મેનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકા હતા. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 ની અંદર આપણે જોયું કે ગુરુજી દ્વારા આ જે કૃષ્ણા છે એ કૃષ્ણાને આગ્રહ કરીને શું કરવામાં આવી હતી? સજાવી હતી. યાદ આવ્યું? જો અહીંયા જો આર્યું જો યાદ આવે છે? હવે કૃષ્ણાને આગ્રહ કરી સજાવી હતી, તોય હજી ગુરુજીને સંતોષ નહોતો. સમજાણું? હા. એટલે કે છે કે આજના જે આ રત્નો છે એટલે કે આજની જે શોભા છે એની આગળ રત્નો ફીકા પડતા હતા. એટલે કે કૃષ્ણા આજે જે તૈયાર થઈ છે અને જે સુંદર મુખવાળી લાગે છે એની સામે આ રત્નો ઝાંખા પડે છે. ફીકા પડવા એટલે ઝાંખા પડતા હતા. એક પછી એક થાળીમાં રત્નોને સુવર્ણ પીરસ્યા. કોણે? કૃષ્ણએ. બધાની થાળીમાં એક પછી એક થાળીમાં આ રત્નો અને આ જે સોનું હતું એ પીરસ્યું. હા, શરૂ કરો. એલે ફરી કહ્યું કે હા, ખાવાનું શરૂ કરો. કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી. એટલે કે કૃષ્ણાને આ બાબતે હસવું આવતું હતું. એટલે હોઠોને ભીડીને દબાવી એટલે હોઠોને ભીડીને હસતી હતી. એક શક સરદારે કહ્યું, જો શક સરદારો તો એમાંથી એકે કહ્યું, આમાં શું ખાય? આમાં શું ખાવું? હવે કે છે કેમ? આપને જે રૂચે એટલે આપને જે ભાવે તે રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ, સોનું એ તો તમને આપ્યું છે. જો શક સરદારે કહ્યું આમાં શું ખાય? તો હવે મહર્ષિ એલ કે છે કેમ ભાઈ? તમને જે ભાવે છે રત્નો, હીરા, પોખરા, સુવર્ણ, સોનું એ તો તમને આપ્યું છે. તો હવે શક સરદાર કે છે એ ખવાતું હશે? એ તે ખવાતું હશે? ખાવાની વસ્તુ છે? એ નથી ખવાતું તમારે ત્યાં? તમારે ત્યાં નથી ખવાતું એ? આ શું કહે છે મેનેન્દ્ર? એટલે કે મેનેન્દ્રને કહે છે કે આ શું કહે છે? તમારે ત્યાં નથી ખવાતું? તમે સુવર્ણ, રજત ખાતા નથી? આવું કોણ બોલે છે? એલ. એટલે શક સરદાર કહે છે અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ. અમે પણ તમારી જેમ ખોરાક જ ખાઈએ છીએ, અનાજ જ ખાઈએ છીએ. એલ જાણે માનતા ન હોય તેમ ડોકું ધણાવ્યું. બને નહીં? વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ રાંદરિયા જે છે બરોબર, એનું તમે ગુજરાતી મૂવી જે છે કયું તમારે મને કમેન્ટ કરવાનું છે બરાબર. એમાં બકુલ બુચ વાળું યાદ આવ્યું? એ કે તમને આ કલરનો ઓર્ડર આપ્યો તો તમે આ કલર તમે અમને મોકલો. એટલે સિદ્ધાર્થ રાંદરિયા શું કે? બને નહીં, આવું બને નહીં. એટલે એલ જાણે માનતા ન હોય તેમ ડોકું ધૂણાવ્યું, હલાવ્યું. એ કે આવું બને નહીં. બધા કહે અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ. હવે બધા જ શક સરદારો સાથે બોલ્યા કહે છે કે અમે પણ તમારી જેમ જ અનાજ ખાઈએ છીએ. પછી ગંભીર થઈને કહે તમારે ત્યાં વરસાદ વરસે છે? જો હવે એલ છે એ ગંભીર થઈ જાય છે બરાબર, કંઈક એને કહેવા માંગતા હોય એવી રીતે કે તમારે ત્યાં વરસાદ વરસે છે? હા હા, આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે. એક વૃદ્ધે કહ્યું હા હા હા, અમારે ત્યાં વરસાદ વરસે છે અને આપણે ઢંકાઈ જઈએ એટલું ખડ એટલે વિદ્યાર્થી મિત્રો ઘાસ, કે એટલું ઘાસ ઉગે છે. આવું એક વૃદ્ધે કહ્યું, એક શક સરદારે. નિસાસો મૂકીને થોડીક વારે એલે પૂછ્યું, એટલે કે નિસાસો નાખ્યો બરાબર. અને થોડીક વાર પછી એલે પૂછ્યું તો તમારે ત્યાં ગાયો છે ખરી? એટલે કે તો તમારે ત્યાં ગાયો છે? ઘાસ ઉગતું હોય તો ગાયો પણ હોય ને, તો તમારે ત્યાં ગાયો છે? ગાય. એક વૃદ્ધે હસીને કહ્યું આપ શું ધારો છે? આપ શું ધારો છે? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ ને મેદાનો છે અમારે ત્યાં. એક વૃદ્ધે હસીને શું કહ્યું? આપ શું ધારો છો? અમારે ત્યાં આવું નહીં હોય એમ? અમારે ત્યાં પણ તમારા જેવી જ ધરતી, જમીન છે. તમારે ત્યાં ગાયો છે એવી જ ગાયો છે,
તમારે ત્યાં મેઘ એટલે વરસાદ છે, એવો જ વરસાદ છે, અને તમારે જ્યાં મેદાની પ્રદેશો છે એવા મેદાનો છે અમારે ત્યાં. એટલે વધુ મોટો નિશાસો મૂકીને કહ્યું, એટલે કે વધારે નિશાસો નાખ્યો. બરાબર. હવે સમજ્યો. મેનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. જો એટલે વધુ મોટો નિશાસો મૂકીને કહ્યું, હવે સમજ્યો. આ મેનેન્દ્ર છે એ ગુરુની જે રીત હતી, બરાબર, કે એને સીધું નહીં કહેવાનું, એને પરોક્ષ રીતે સમજાવવાનો. તો ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. અપરિચિત એટલે અજાણ્યો નહોતો. અજાણ્યો નહોતો એ સમજ્યો. બરાબર. મેનેન્દ્ર સમજી ગયો કે ગુરુ શું કહેવા માંગે છે. મહર્ષિ કંઈક ઉપદેશવા જ માંગે છે. એટલે કે મહર્ષિ કંઈક ઉપદેશ, કંઈક સંદેશો, બરાબર, આપવા માંગે છે. આવું મેનેન્દ્ર સમજી ગયો. એને હાથ જોડીને કહ્યું, મેનેન્દ્રએ, અમે બધા સાવ જડસું છીએ. શું કહે છે મેનેન્દ્ર? અમે બધા સાવ જડસું. જડસું એટલે અક્કલ વિનાના છીએ. કારણ કે મેનેન્દ્રને ખબર પડી ગઈ કે ગુરુ કંઈક કહેવા આમાં માગે છે. એટલે મેનેન્દ્રએ હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જડસું છીએ, અક્કલ વગરના છીએ. સૂત્રમાં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય. બરાબર. તમે જે આવી રીતે અર્થપૂર્ણ વાક્ય કહેશો, સૂત્રમાં કહો એટલે કે અર્થપૂર્ણ વાક્ય કહો. તમે જે આ અર્થવાળું વાક્ય કહેશો ત્યાં અર્ધ પશુઓને અડધા પશુ જેવા, એટલે અડધા પશુ જેવા કઈ રીતે? પશુ જેવા કઈ રીતે? તો કે આપણે કહેતા ભાઈ માણસ થાતો હારું, એટલે માણસ જેવો ન હોય, આ હાવ જનાવર જેવો છે, આ હાવ ઢોર જેવો છે, એની જેમ. બરાબર. તો આ અર્ધ પશુઓને નહીં સમજાય એવું કહે છે. એલે શક સરદારો તરફ જોઈને કહ્યું. હવે આ એલ છે એને શક સરદારો તરફ જોયું અને કીધું કે મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા. હવે જો હવે એને આખું ચોખ્ખવટ સાથે કહે છે, કારણ કે એને કીધું ને મેનેન્દ્રએ કે તમે અર્થપૂર્ણ વાક્ય કહો, નકર આ મૂર્ખને નહીં સમજાય કોઈને. એટલે હવે એલે, મહર્ષિ એલે આ શક સરદારો તરફ જોઈને કીધું કે મેં સાંભળ્યું છે કે તમે ગામો બાળતા, એટલે કે કોઈના ગામડાઓ છે ને બાળી નાખતા, એના મકાનોને તમે સળગાવતા. મેં એવું સાંભળ્યું છે. લોકોને પીડતા. પીડતા એટલે લોકોને તમે શું આપતા? દુઃખ આપતા. લક્ષ્મી લૂંટતા ફરો છો, એટલે કે લોકો પાસે જે પણ કાંઈ ધન હોય છે એ તમે લૂંટી લો છો અને ફરો છો. ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનું ચાલ હશે. એટલે મેં એવું વિચાર્યું, એવું ધારી લીધું કે તમારે ત્યાં આવી રીતે તમે લક્ષ્મી લૂંટતા હોય તો તમારે ત્યાં સોનું અને રૂપું એટલે કે સોના ચાંદી ખાવાની ચલણ હશે. એટલે એમ કે છે મેં ધાર્યું કે તમે કદાચ ખાતા હશો સોનું ચાંદી, એટલે મેં તમને પીરસ્યું. ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો. એટલે કે તમારો જે વિસ્તાર છે, તમે જ્યાં રહો છો ત્યાં તમને પૂરતા પ્રમાણમાં આવું તમે આજે લૂંટફાટ કરીને જે ધન લક્ષ્મી મેળવો છો એ તમારા માટે પૂરતું નહીં હોય, તમને ખાવા માટે પૂરતું નહીં હોય, એટલે કદાચ તમે આવું કરતા હશો. એવું સમજીને મેં તો તમને પીરસ્યું. એટલે મને એમ હતું કે તમને પૂરતું સોનું રૂપું ખાવા નહીં મળતું હોય એટલે મેં તમને પીરસ્યું. સમજાય છે? તમે લૂંટ ક્યારે કરતા હોય? તમને પૂરતા પ્રમાણમાં ન મળતું હોય તો જ તમે લૂંટ કરો. જો તમને પૂરતા પ્રમાણમાં મળતું હોય તો લૂંટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, એવું કહેવા માંગે છે. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાવ છો. શું કે છે? જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાવ છો, ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય. તમે કીધું ને કે ભાઈ અમે તો તમારે જેવું જ અનાજ ખાઈશી, તો તમે અમારા જેવું અનાજ ખાતા હોય તો કદાચ મને એવું લાગ્યું કે તમારે અમારા જેવું અનાજ ખાવા માટે ત્યાં વરસાદની જરૂર પડે તો કદાચ તમારે ત્યાં વરસાદ નહીં થતો હોય. પણ એ થાય છે એમ સાંભળ્યું, અને તમારે ત્યાં વરસાદ થાય છે એવું મેં સાંભળ્યું. પછી મને થયું કે તમારે ત્યાં ધરતી જ નહીં હોય. બરાબર. પછી મને થયું કે તમારે ત્યાં ધરતી જ નહીં હોય, પણ ધરતી પણ છે. મને એમ કે તમારે ત્યાં વરસાદ નહીં પડતો હોય, વરસાદે છે. વનૌષધિ છે, બરાબર, વનમાં ઉગતી વનસ્પતિ પણ છે તમારે ત્યાં,
વન ઔષધિ એટલે વનમાં ઉગતી વનસ્પતિઓ છે. છતાંય જે બીજાના મૂલક, મૂલક એટલે વિદ્યાર્થી મિત્રો થાય પ્રદેશ, છતાંય જે બીજાના મૂલકનો સર્વનાશ કરતા આવે છે, બીજાના પ્રદેશનો નાશ કરતા આવે છે, એમને ત્યાં ભગવાન શા સારો વરસાદ વરસાવતા હશે? જો છતાંય પણ જેને ત્યાં જમીન છે, વરસાદ છે, વનસ્પતિ છે, છતાં પણ બીજાના વિસ્તારનો, બીજાના પ્રદેશનો નાશ કરે છે, તો મને એમ થાય છે કે ભગવાન ત્યાં શા માટે વરસાદ આપતા હશે? ત્યાં વરસાદ ન આપતા હોય તો સારું, તો આ બરોબર છે એમ. એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે, એટલે જ મેં પૂછ્યું તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી, હા છે. ત્યારે મને સમજાયું, મહર્ષિ એલ જ કે છે આ બધું, કે ત્યારે મને સમજણમાં આવ્યું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. પછી મને મનમાં એમ થયું કે ભગવાન તમારે ત્યાં હું કામ વરસાદ આપે છે? વરસાદ વરસે છે તે તમારે માટે નહીં, પણ પેલી અબોલ ગાયો માટે. એટલે કે પછી મને સમજાણું કે ભગવાન ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. તો ભગવાન ત્યાં વરસાદ તમારા માટે વરસાવતા નથી, તો કે પેલી અબોલ એટલે કે બોલી શકતી નથી એવી જે ગાયો છે, પશુ છે, એના માટે ભગવાન વરસાદ વરસાવતા હશે. માટે તમે તો ભગવાનની દયાને પાત્ર નથી. તમે તો ભગવાન જે તમારા ઉપર દયા કરે, કૃપા કરે, તો તમે ભગવાનની કૃપાને પણ પાત્ર નથી. એટલો તમે લોકોને પીડાઓ આપો છો. એલના ગંભીર અવાજમાં આજે પુણ્ય પ્રકોપ દેખાતો હતો. શું કહે છે? એલે જે આ ગંભીર રીતે જેને કીધું, આ બધાને સમજાવ્યું, બરાબર, તો એમાં કંઈક સારો સાર દેખાતો હતો. એટલે આપણે કહી શકાય કે એમાં શું દેખાતો હતો? તો કે પુણ્ય પ્રકોપ દેખાતો હતો. એટલે કે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ, પાપ કે અન્યાય સામે ઉપજેલો જે ક્રોધ છે એવો દેખાતો હતો. આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. એટલે કે આશ્રમના જે વૃક્ષો હતા એ પણ એલની વાત સાંભળવા માટે જાણે થંભી ગયા હોય, રોકાઈ ગયા હોય, એવી રીતે એમને સાંભળતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે પવન પણ નહોતો, પવન પણ થંભી ગયો હતો, અને પાંદડાનો જે મરમર અવાજ આવતો હોય એ અવાજ પણ નહોતો આવતો. એટલું શાંત વાતાવરણ થઈ ગયું હતું. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. જો જાણે મહર્ષિ એલની વાત સાંભળવા માટે બધાય રોકાઈ ગયા હોય, જ્યારે ઘડિયાળ થંભી ગઈ હોય, એ રીતે સામે ગૌશાળામાં ગાયો બાંધી હતી, એના કાન પણ મહર્ષિ એલ તરફ હતા. એટલું શાંત વાતાવરણ થઈ ગયું હતું. મેનેન્દ્ર જાણે એ વેણે વેણે ઘવાતો, પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. શું કે છે? આ મેનેન્દ્ર જે છે, આ બધાનું મેન મુખી, એ જાણે વેણે વેણે, એટલે કે આ જે ગુરુજીના, મહર્ષિ એલના જે એક એક શબ્દો હતા એનાથી જાણે કે પીડાતો હતો. એના જે શબ્દના જે ઘા વાગતા હતા એનાથી પીડા પામતો હતો, દુઃખ પામતો હતો. એવી રીતે એ વારે વારે, એટલે કે ફરી ફરી પુનર્જીવન, ફરીથી જીવન મેળવવા માટે મથતો હતો, ફરીથી જીવન મેળવવા માટે મથતો હતો, પુનર્જીવન પામવા મથતો હતો. એટલે ટૂંકમાં એક એક શબ્દમાં એનું મૃત્યુ થતું હોય, એની અંદરના જે અહંકાર હતા, એની અંદરના જે પાપો હતા, એનું મૃત્યુ થતું હોય, એવી રીતે એ મૃત્યુ પામતો જતો હતો. એની અંદરના જે પાપોનું મૃત્યુ થતું હતું, અને વારે વારે ફરી ફરી એ જીવન પામવા માંગતો હતો. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, સતી તોરલ છે, એ જેવી રીતે જેસલ જાડેજાને એક પછી એક પાપ યાદ કરવાનું કહે છે, અને આપને ખબર છે કે તારી નૈયાને ડૂબવા નહીં દઉં, એમ જાડેજા એક એક પાપ યાદ કરતો જાય અને જાણે કે પોતે નવું જીવન પામતો જાય. એવી રીતે ધીમે 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 આ જાડેજા છે એના પાપોમાંથી મુક્ત થાય છે. એની જેમ આજે આપણે જેસલ પીર કહીએ છીએ ને, એની જેમ એલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા. શું કે છે? આ એલ છે એ બોલતા હતા, બરાબર, અને ચિત્રલેખા જેવી, બરાબર, ચિત્રલેખા સાથે સરખાવી છે આજે કૃષ્ણ છે એને, તો એના હાથમાંથી ખણ 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 કરતા બંને હાથમાંથી જે રત્નોના, સોના જડિત જે થાળ હતા
બરાબર, એ છૂટા પડી ગયા, છૂટી ગયા, અને સુવર્ણ એટલે કે સોનું, રજત એટલે ચાંદી, અને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાઈ ગયા, એટલે કે ધૂળમાં ભળી ગયા. એટલે કે અહીં આ જે અહંકાર હતો એ અહંકાર છૂટી ગયો એવું કહેવા માંગે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ પાઠ છે, આપણે બહુ સમજવા જેવો છે. બરાબર, કોઈ પણ વસ્તુનું વધારે અહંકાર અભિમાન ન કરવું જોઈએ. પછી આપણે આંગણે આવેલો કોઈ ગરીબ હોય અને આપણે એને ખાવામાં પથ્થર આપીએ, પછી આપણે જેદી મૃત્યુ પામીને ભગવાન પાસે જઈએ તો ભગવાને ખાવામાં પથ્થર જ આપે ભાઈ, આ એવું કહેવા માંગે છે. બરાબર, એટલે ટૂંકમાં એમ કહે છે કે તમે ખોટું લોકોને આવી દુઃખ પીડા ન આપો, તમારે જોઈએ છે તો લઈ લો, બરાબર, પણ લોકોને તમે હેરાન ન કરો. હવે પછીનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે એનો સ્વાધ્યાય છે, અને પછીના વિડીયોમાં જોશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.